તો કેમ છો મિત્રો? આજે આપણે જવાના છીએ મારુતિ ફ્રોન્કે ટોપ વેરિયન્ટ. તો ચાલો જોઈએ મારુતિ ફ્રોન્ક્સના ટોપ વેરિયન્ટમાં આપણને શું શું જોવા મળે છે. સૌપ્રથમ કારની પ્રાઇસની વાત કરીએ તો 10,69,000 રૂપિયાની આપણને એક્સ શોરૂમ જોવા મળે છે. તો ચાલો જોઈએ 10,69,000 એક્સ શોરૂમ પર આપણને શું શું જોવા મળે છે. સૌપ્રથમ જોઈએ તો ઉપરની તરફ આપણને DRL અહીંયા પણ આ જ જગ્યાથી આપણે ટર્ન ઇન્ડિકેટર્સ પણ ઓન કરી શકીએ છીએ. નીચેની સાઈડમાં જોઈએ તો 3 સ્કોપ આપણને LED હેડલેમ્પ્સ જોવા મળે છે રિફ્લેક્ટર બેઝ. ત્યારબાદ વચ્ચેની સાઈડમાં જોઈએ આપણે તો ક્રોમ ફિનિશ જોવા મળે છે અને વચ્ચેની સાઈડમાં થોડુંક આપણને એક મારુતિનું એમ્બલ જોવા મળે છે. ત્યારબાદ પિયાનો બ્લેક કલરની આપણને ગ્રીલ જોવા મળે છે. નીચેની સાઈડમાં જોઈએ તો આપણને એક કેમેરો પણ જોવા મળે છે. આ વેરિયન્ટમાં આપણને 360 ડિગ્રી કેમેરો પણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આવો કંઈક ગાડીનો આપણને ફ્રન્ટ લુક જોવા મળે છે. ગાડીની લેન્થની વાત કરીએ તો 1765 mm ની આપણને લેન્થ જોવા મળે છે. નીચેની તરફ આપણને સ્કીડ પ્લેટ પણ જોવા મળે છે સિલ્વર કલરની. ત્યારબાદ જોઈએ તો ગાડીનો સાઈડ લુક કંઈક આપણને આવો જોવા મળે છે, જે ખૂબ જ પ્રીમિયમ ફીલ આપે છે આપણને. ગાડીની લેન્થની વાત કરીએ તો આપણે 3995 mm ની આપણને લેન્થ જોવા મળે છે. ત્યારબાદ ગાડીના વ્હીલ્સની વાત કરીએ આપણે તો 195 60 R16 ઇંચના આપણને અલોય વ્હીલ જોવા મળે છે. ત્યારબાદ ઉપરની સાઈડમાં આપણે વ્હીલ ગ્લાઇડિંગ્સ પણ જોવા મળે છે. ઓવરવ્હીમ્સ પર આપણને ટર્ન ઇન્ડિકેટર્સ જોવા મળે છે અને નીચેની સાઈડમાં આપણને એક કેમેરો પણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો કો ડ્રાઈવર સાઈડ પણ આપણને એક રિક્વેસ્ટ સેન્સર જોવા મળે છે. ત્યારબાદ અંદર જોઈએ આપણે તો આ છે ગાડીનું ડ્યુલ ટોન ઇન્ટિરિયર, જે બ્લેક અને બ્રાઉન કલરના કોમ્બિનેશનમાં જોવા મળે છે આપણને. ઇનસાઇડ ડોર હેન્ડલ આપણને ક્રોમેટિક જોવા મળે છે. પિયાનો બ્લેક ઇન્સર્ટ્સ પણ આપણને આમાં જોવા મળે છે. અહીં પાવર વિન્ડોનું બટન જોવા મળે છે આપણને. આમાં આપણને સોફ્ટ ટચ પણ જોવા મળે છે. નીચેની સાઈડમાં આપણને બોટલ હોલ્ડર જોવા મળે છે અને એક સ્પીકર પણ જોવા મળે છે. આ છે ગાડીની ફ્રન્ટ સીટ્સ, જેમાં હેડરેસ્ટ આપણને એડજસ્ટેબલ જોવા મળે છે. સીટ આપણને આખીમાં ફેબ્રિકમાં જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આમાં ડ્યુલ ટોન ઇન્ટિરિયર જોવા મળે છે અને અહીંયા આપણને ડાર્ક ગ્રે કલરની ફિનિશિંગ પણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આટલું આપણને ગ્લવ બોક્સમાં સ્પેસ પણ જોવા મળે છે. ત્યારબાદ ગાડીના રિયરની વાત કરીએ આપણે તો રિયરમાં પણ આપણને ઇનસાઇડ ડોર હેન્ડલ ક્રોમેટિક જોવા મળે છે અને રિયરમાં પણ આપણને એક સોફ્ટ જ જોવા મળે છે. અને ત્યારબાદ પિયાનો બ્લેક કલરના ઇન્સર્ટ્સ પણ જોવા મળે છે. ત્યારબાદ મેપ પોકેટ અને પાવર વિન્ડોના બટન જોવા મળે છે. નીચેની સાઈડમાં જોઈએ તો બોટલ હોલ્ડર અને એક સ્પીકર જોવા મળે છે. આ છે ગાડીની રિયર સીટ્સ, જેમાં ત્રણેય હેડરેસ્ટ આપણને એડજસ્ટેબલ જોવા મળે છે. વચ્ચેની સાઈડમાં આપણને આમાં કોઈ આર્મરેસ્ટ જોવા મળતું નથી. ત્યારબાદ ગાડીના બેકમાં બેસીને જોઈએ આપણે તો લેગ સ્પેસ આપણને ખૂબ જ વધુ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો રિયર 2 AC વેન્ટ્સ જોવા મળે છે. નીચેની સાઈડમાં આપણને 2 ટાઈપ-C પોર્ટ જોવા મળે છે. ત્યારબાદ બેકમાંથી ફ્રન્ટનો કંઈક આવો લુક જોવા મળે છે. ઉપરની સાઈડમાં આપણને એક હેલોજન રૂમ લેમ્પ જોવા મળે છે. ત્યારબાદ 3 ગ્રે હેન્ડલ જોવા મળે છે આપણને. તો ગાડીનો રિયરનો લુક કંઈક આવો જોવા મળે છે આપણને. રિયરમાં ઉપરની સાઈડમાં જોઈએ તો આપણને શાર્ક ફિન એન્ટીના જોવા મળે છે અને રૂફ રેલ્સ પણ જોવા મળે છે આપણને. નીચે આપણને સ્પોઇલર પર એક હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ જોવા મળે. ત્યારબાદ રિયર વિન્ડશીલ્ડ પર આપણે જોઈએ તો ડિફોગર અને વાઇપર વોશર જોવા મળે છે આપણને. વચ્ચેની સાઈડમાં સુઝુકીનું એમ્બલ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો રિયર કનેક્ટેડ LED ટેલ લેમ્પ જોવા મળે છે આપણને અને નીચેની સાઈડમાં આપણને એક ટર્ન ઇન્ડિકેટર્સ પણ જોવા મળે છે. ત્યારબાદ ફ્રોન્ક્સનું બેજિંગ્સ જોવા મળે છે આપણને. નીચેની સાઈડમાં જોઈએ તો આ બમ્પર પર આપણને 4 રિવર્સ પાર્કિંગ સેન્સર જોવા મળે છે અને નીચેની સાઈડમાં થોડીક આપણને સિલ્વર કલરની સ્કીડ પ્લેટ જોવા મળે છે. ત્યારબાદ ગાડીના બૂટ સ્પેસની વાત કરીએ આપણે તો 308 લીટરનો આપણને બૂટ સ્પેસ જોવા મળે છે. આ બૂટ સ્પેસને આપણે એક્સટેન્ડ પણ કરી શકીએ છીએ. ત્યારબાદ આગળ વેરિયન્ટમાં આપણને એક પાર્સલ ટ્રે પણ જોવા મળે છે. ત્યારબાદ નીચેની સાઈડમાં જોઈએ આપણે તો એક સ્ટેપની પણ જોવા મળે છે. જેના ટાયર પ્રોફાઇલની વાત કરીએ આપણે તો 195 60 R16ની આપણને સ્ટેપની જોવા મળે છે. ત્યારબાદ એક લગેજ લેમ્પ પણ આપણને જોવા મળે છે ને આપણને એક હુક પણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો રિયરમાંથી સાઈડ પ્રોફાઇલ કંઈક આપણને આવી જોવા મળે છે. ત્યારબાદ ગાડીના ફ્રન્ટમાં જોઈએ આપણે તો ડ્રાઈવર સાઈડ ડોર હેન્ડલ પર આપણને એક રિક્વેસ્ટ સેન્સર જોવા મળે છે. ઇનસાઇડ જોઈએ આપણે ડ્રાઈવર સાઈડની તો ઇનસાઇડ ડોર હેન્ડલ ક્રોમેટિક જોવા મળે છે. 4 પાવર વિન્ડો જોવા મળે છે. સેન્ટ્રલ લોકિંગ જોવા મળે છે ને ઓવરવ્હીમ્સના કંટ્રોલ જોવા મળે છે. અહીં પણ આપણને એક સોફ્ટ જ જોવા મળે છે. નીચેની સાઈડમાં બોટલ હોલ્ડર અને એક સ્પીકરની પ્લેસમેન્ટ જોવા મળે છે. આ છે ગાડીનું ફ્રન્ટ ઇન્ટિરિયરનો લુક, જે કંઈક આવો જોવા મળે છે આપણને. ડ્રાઈવર સાઈડ સીટ આપણને હાઇટ એડજસ્ટેબલ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ટ્રેક્શન કંટ્રોલ ને આઇડલ સ્ટાર્ટ સ્ટોપનું
બટન જોવા મળે છે અને DRVMનું પણ આપણને ઓપ્શન જોવા મળે છે. અહીં આપણને એક એન્જિન પુશ સ્ટાર્ટ બટન જોવા મળે છે. ત્યારબાદ ગાડીની અંદર જોઈએ તો આવું કંઈક આપણને ઇન્ટિરિયરનો લુક જોવા મળે છે. ડી કટ આમાં આપણને સ્ટેરિંગ વ્હીલ જોવા મળે છે અને ફૂલ્લી લેધર રેપેડ સ્ટેરિંગ વ્હીલ જોવા મળે છે. લેફ્ટ સાઈડ જોઈએ તો આપણને ઇન્ફોટેનમેન્ટ્સના કંટ્રોલ જોવા મળે છે. વચ્ચેની સાઈડમાં આપણને એક મારુતિનું એમ્બસ જોવા મળે છે અને રાઈટ સાઈડ પર આપણને ક્રૂઝ કંટ્રોલ પણ જોવા મળે છે. આ છે ગાડીનું સેમી ડિજિટલ મીટર, જેમાં લેફ્ટ સાઈડ આપણને RPM મીટર અને એન્જિન ટેમ્પરેચર જોવા મળે છે અને વચ્ચેની સાઈડમાં આપણને મલ્ટી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે જોવા મળે છે. આ ગાડી હાઇબ્રિડમાં પણ જોવા મળે છે આપણને, જેમાં આપણે બેટરી લેવલ પણ જોઈ શકીએ છીએ. રાઈટ સાઈડ પર આપણને આ સ્પીડોમીટર જોવા મળે છે અને ફ્યુલ ઇન્ડિકેટર્સ પણ જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીનું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, જેમાં એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે આપણે વાયરલેસ પણ કનેક્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ નીચેની સાઈડમાં આપણને 2 AC વેન્ટ જોવા મળે છે. વચ્ચેની સાઈડમાં હઝાર્ડ લાઇટ જોવા મળે છે આપણને ને પિયાનો બ્લેક કલરના ઇન્સર્ટ્સ પણ જોવા મળે છે. આ છે ગાડીનું ઓટોમેટિક AC, જેમાં AC કંટ્રોલ્સ જોવા મળે છે આપણને. રિયર ડિફોગરનું બટન પણ જોવા મળે છે અને ફ્રન્ટ ડિફોગરનું પણ બટન જોવા મળે છે આપણને. નીચેની સાઈડમાં જોઈએ આપણે તો એક USB પોર્ટ જોવા મળે છે ને એક 12 વોટનો પાવર આઉટલેટ જોવા મળે છે આપણને. આમાં આપણને એક વાયરલેસ ચાર્જિંગ પણ જોવા મળે છે. આ છે ગાડીની સ્માર્ટ કી, જેમાં આપણને લોક અને અનલોકનું બટન જોવા મળે છે. ત્યારબાદ 2 કપ હોલ્ડર જોવા મળે છે આપણને ને આ છે ગાડીનું ગિયર બોક્સ, જે ઓટોમેટિકમાં જોવા મળે છે, જેમાં D, R, N ને M આપણને મોડ્સ જોવા મળે છે. અહીંથી આપણે ફિઝિકલ કી નાખીને ગાડીને ન્યુટ્રલ પણ કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો હેન્ડબ્રેક જોવા મળે છે આપણને ને આર્મરેસ્ટ જોવા મળે છે. આર્મરેસ્ટ આપણને આમાં સ્લાઇડિંગ પણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ઉપરની સાઈડમાં આપણને ઓટો IRVM જોવા મળે છે ને એના ઉપર આપણને 2 હેલોજન લેમ્પ્સ જોવા મળે છે. ડ્રાઈવર સાઈડ IRVM પર આપણને એક વેનિટી મિરર જોવા મળે છે ને ત્યારબાદ કો ડ્રાઈવર સાઈડ પર IRVM પર આપણને એક વેનિટી મિરર જોવા મળે છે. અહીંયા આપણને સાઇડ્સ પર ટ્વિટર પણ જોવા મળે છે. ત્યારબાદ ગાડીના એન્જિનની વાત કરીએ આપણે, 1.0 લીટરનું આપણને ટર્બો બૂસ્ટર જેટ એન્જિન જોવા મળે છે, જે 100 bhpની પાવર અને 147.6 Nmનો ટોર્ક જનરેટ કરે છે. ગાડીની એવરેજની વાત કરીએ આપણે તો આરામથી આપણને 20 થી 22 સુધીની આપણને એવરેજ મળી રહે છે. તો આ હતું મારુતિ ફ્રોન્ક્સ. તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ સો મચ.